ભાવનગર શહેરના રૂઆપરી રોડ પર સર્જાયેલ મારામારીનો મામલો સામે આવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર 2 દિવસ પૂર્વે બે પરિવાર વચ્ચે કોઈ બાબતે માથાકૂટ સર્જાઈ હતી, જે અંતર્ગત ઘટનામાં 2 વ્યક્તિઓને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાંથી એકનું આજરોજ મોત નિપજ્યું છે। બનાવને લઈ રૂઆપરી મહાકાળી વસાહત વિસ્તારમાં ફરીથી બબાલ સર્જાઈ હતી, જેમાં મારામારીની ઘટના અંગે આશરે 3 જેટલા મકાનો અને એક રિક્ષામાં આગ લગાવી તોડફોડ કરવામાં આવી છે। ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। જો કે બનાવ અંગે જાણ થતા ઇન્ચાર્જ એસપી એએસપી અંશુલ જૈન, સિટી ડીવાયએસપી સિંઘાલ, એલસીબી સહિત ઘોઘા રોડ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। હાલ ફાયર દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો છે। જો કે ઘટનામાં જાનહાનિ કે ઈજા સર્જાઈ ન હતી। પોલીસ દ્વારા વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ કાબુમાં લેવાઈ છે। જેની હકીકત એવી છે કે ગઈ 6 તારીખે આ કામે એક ફરિયાદ દાખલ કરેલી વિજય કિશોરભાઈ વાજા દ્વારા ફરિયાદ દાખલ કરેલી, જેમાં તેના બંનેવી જે છે નરસિંહભાઈને માથામાં ઈજા કરેલી, જેના કામે સુનિલ અને તેના પત્ની એમ કરીને જે 6 આરોપીઓએ આ મરણ જનારને માથામાં ઘા માર્યા હતા અને તે નરસિંહભાઈને હોસ્પિટલમાં સર્ટી હોસ્પિટલમાં દાખલ કરેલા અને આજે તેનું મૃત્યુ નિપજ્યું। જેની વાત સાંભળી આ કામે જે ફરિયાદી પક્ષવાળા જે છે તેઓ એકસમ થઈ એક્ટિવા અને બીજા વાહનમાં આવી અને જે આરોપી જે સુનિલ જે છે સુનિલ અને બીજા તેના 3 ઘરને આગ લગાડેલી છે। આ કામે પોલીસ દ્વારા જે એક્ટિવા જે નંબર જે છે તેને લોકેટ કરવામાં આવેલા છે અને જે બી આરોપીઓ આવેલા છે તેના કામે પર્સનલી જે વિસ્તારમાંથી આવ્યા છે ત્યાંના સીસીટીવી અને રૂટ ઉપરના સીસીટીવી ચેક કરવાની હાલમાં કામગીરી ચાલુ છે। જ્વલનશીલ હાલમાં જે એફએસએલની વિઝિટ બાકી છે, પણ જે આ મકાન જે છે તેમાં જ્વલનશીલ પદાર્થ જે છે તે ફેંકી અને તેનું ઘરનું રાચ રચેલું સળગાવવામાં આવેલા છે અને આ કામે જે આરોપીઓ જે છે 4 જે છે મેલ અને 2 ફિમેલ, આ બધાને આપણે અટક કરી અને જેલ હવાલે કરેલા છે। તો આજે 8 વાગ્યાના સમયમાં અહીંયા કોઈ હાજર નહીં હતું, એટલે જે ફરિયાદી પક્ષવાળા એકસમ થઈ અને જ્વલનશીલ પદાર્થથી આરોપીના જે મકાન જે છે તેને આગજનીનો બનાવ કરેલ છે। એક આગજનીમાં પર્સનલી જ્વલનશીલ પદાર્થ છાંટી અને આ જે મકાન જે છે તેને આગ લગાવેલી છે। પોલીસ દ્વારા એફએસએલની ટીમ બોલાવવામાં આવેલી છે અને વહેલી તકે તે બી આપણે ડિટેક્ટ કરવામાં આવનાર છે। થેન્ક યુ।